હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન. મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર છે. સંપૂર્ણ મિત્રો પેપર સોલ્યુશન કરીશું, જેની અંદર આપણે આ પેપર 6-10-2025 ના રોજ લેવાશે. 3 કલાકનો મિત્રો સમય આપવામાં આવશે અને 80 ગુણનું પેપર રહેશે. સંપૂર્ણ સરસ મજાનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન છેલ્લે સુધી વિડીયોને બન્યા રહેશો. તમને તમામ વિષયના પેપર સોલ્યુશન પણ આ ચેનલ પર મળી જશે. તો જોઈએ છીએ પહેલું, જેની અંદર આપણને કહ્યું છે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે સાચો જવાબ લખવાનો થશે. જોઈએ પહેલો વિકલ્પ, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો આવશે વોરન હેસ્ટિંગ, ઓપ્શન ડી. ત્યારબાદ ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો પોર્ટુગીઝોની રાજધાની મિત્રો ગોવા હતી. 3, પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? તો પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. વિડીયોને ખાસ લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ત્યારબાદ આગળ છે, અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? તો મિત્રો તેની અંદર આવશે દ્વિમુખી શાસન પદ્ધતિ. 4, કયા ગવર્નર જનરલે ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરી? તો આવશે લોર્ડ વિલિયમ બેન્ટિક. આગળ છે, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો, જેમાં દરેકના 2 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. ઉત્તર, તો કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 5 વચ્ચે થયું હતું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદી કિનારે ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. પ્રશ્ન 2, પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા. ઉત્તર છે, તો કે ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એકત્વ સત્તા ધરાવતા હોવાથી તેઓ સાગર સ્વામી કહેવાતા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના થશે. દરેકના 2 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન, યુરોપિયન દેશમાં ભારતીય ગળની માંગ કેમ વધવા લાગી? જવાબ, ઈસવીસન 1970 સુધી યુરોપિયન દેશોમાં ગળીનો પુરવઠો કેરોબિયન દેશોમાંથી આવતો હતો, પરંતુ દેશોમાં ગળીનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધી. ઉપરોક્ત ભારતીય ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપજતો હતો, જે અન્ય ગળીથી ઉપજતો ન હતો, જેને કારણે પણ ભારતીય ગળીની માંગ યુરોપિયન દેશોમાં વધવા લાગી. ત્યારબાદ પ્રશ્ન 2 છે, સમજાવો એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. ઉત્તર લખીએ, તો કે જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તેવું કાયમી જમાબંધી દ્વારા નક્કી કરવામાં આવ્યું નહોતું. આથી ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારને નક્કી કરેલ મહેસૂલ તેને આપવું પડતું. જમીનદાર ખેડૂતો પર જુલ્મ વસાવી મહેસૂલ વસૂલ કરતો. કાયમી જમાબંધીને કારણે ખેડૂતોને ભારે શોષણ થયું. જમીનદારોએ અંગ્રેજોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે, માગ્યા મુજબ જવાબ આપવાના રહેશે. પહેલો પ્રશ્ન, જેની અંદર રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવારી પદ્ધતિના પ્રણેતા મદ્રાસના ગવર્નર મુનરો હતા. પ્રશ્ન 2, નીજ પ્રથામાં ગળીનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવતું હતું? તો કે નીજ પ્રથામાં ખેડૂતો પોતાના હળ, બળદ તથા ઓજારોનો ઉપયોગ કરી ગળીનો જે છોડ છે પકવતા હતા. જ્યારે ગળીનો પાક તૈયાર થાય તો તેને કાપીને એક કારખાના સુધી પહોંચાડતા. આ રીતે ગળીનું ઉત્પાદન કરતા હતા. પ્રશ્ન 3, 18મી સદીમાં પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક કયો હતો? તો કપાસ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. પ્રશ્ન 4, બિરસા મુંડાના માતા પિતા કોણ હતા? તો જેમની માતાનું નામ કરમી મુંડા અને પિતા સુગના મુંડા હતા. ત્યારબાદ પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ આપવાના થશે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા? ઉત્તર જોઈએ, તો કે ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવા વિસ્તાર જોડાયેલો હતો. પ્રશ્ન 2, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર શેની ચરબી હતી? તો કે ગાય અને ડુક્કરની. તેના 8મો પ્રશ્ન પૂછ્યો છે, ભારતમાં ખાલસા નીતિ શરૂ કરનાર કોણ હતા? તો આવશે મિત્રો લોર્ડ ડેલહાઉસી.
ત્યારબાદ આગળ 4B નીચે આપેલા પ્રશ્ન મુદ્દે જવાબ આપો. પહેલો પ્રશ્ન, ટૂંક નોટ લખો. ઈસવીસન 1857 સંગ્રામના આર્થિક કારણો. ઉત્તર જોઈએ તો કે અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિના કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા, જમીનદારો જમીન વિહોણા બન્યા. અંગ્રેજોને ભેદભાવ ભરી જકાત નીતિના કારણે ભારતમાં ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા. ત્યારબાદ આગળ અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતમાં અનેક મોટા શહેરોની જહાવ જલાલી ઓછી કરી દીધી. ઈસવીસન 1801થી 1857 સુધી ભારતમાં નાના મોટા અનેક દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવાના રાહતના પગલાં ન ભર્યા અને આના કારણે અનાજની અછત થઈ અને અસંખ્ય લોકો દુષ્કાળમાં મૃત્યુ પામ્યા. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન 2 છે. ટૂંક નોટ લખો. મંગલ પાંડે. તો કે મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના લીબિયા વિસ્તારના નગવા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તે બ્રિટિશ લશ્કરમાં ₹7ના પગારથી જોડાયો. તે ઘણો સાહસિક અને નીડર હતો. 26 વર્ષની ઉંમરે 29 માર્ચના રોજ મંગલ પાંડે યુદ્ધના પોશાકમાં સજ્જ થઈ માથે તિલક કરી કવાયતના મેદાનમાં આવ્યો. તેણે અન્ય સૈનિકોને સંગ્રામ કરવા પોતાની સાથે જોડાવા હાંકલ કરી, પરંતુ તેઓ 31 મે સુધી રાહ જોવા માંગતા હતા. મંગલ પાંડે ધીરજ રાખી શક્યો નહીં. તેણે દાનથી તોડવાના કારતૂસોવાળી નવી એનફિલ્ડ રાઇફલ વાપરવાનો ઇનકાર કર્યો. તેથી પલ્ટનના મેજર હ્યુસેન મંગલ પાંડેને પકડવાના હુકમ કર્યો, પરંતુ કોઈ સૈનિક આગળ ન આવ્યો. મંગલ પાંડે, મેજર હ્યુસેન અને બીજા એક અફસરને પણ ગોળી મારી ઘાયલ કર્યો. અંગ્રેજ સૈનિકોએ મંગલ પાંડેને ઘેરી લીધો, પરંતુ મંગલ પાંડે અંગ્રેજોના હાથે પકડવા કરતાં જાતે જ પોતાના શરીર પર ગોળી મારી ઘાયલ થઈ ગયો. અંગ્રેજોએ તેને પકડી લીધો. 8 એપ્રિલ 1857ના રોજ તેને ફાંસી આપવામાં આવી. આ મંગલ પાંડે 1857ના સ્વાતંત્ર્યનો પ્રથમ શહીદ ગણાય છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 3. ટૂંક નોટ લખો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્યનું તાત્કાલિક કારણ. તો જવાબ જોઈએ તો કે અંગ્રેજ સરકારે ભારતીય લશ્કરને નવી એનફિલ્ડ રાઇફલ આપવાનું નક્કી કર્યું. આ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળમાં સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કર નહીં, ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાય અને મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વધારે છે. આથી ભારતીય સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મ ભ્રષ્ટ કરવા માંગે છે. તેથી તેમણે એક કારતૂસ વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. આમ એનફિલ્ડ નામની રાઇફલ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્યનું તાત્કાલિક કારણ હતું. કેટલાક ઇતિહાસકારો કારતૂસોની હકીકતને અફવા માનતા નથી. ત્યારબાદ મિત્રો 5 જેમાં આપણને ખાલી જગ્યા પૂછી છે. પહેલો છે, ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ ખાલી જગ્યા ઉદ્યોગમાં થઈ. તો કાપડ ઉદ્યોગ. તે નાથવામાં હશે. અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્હીનું નિર્માણ ખાલી જગ્યા પહાડી વિસ્તારમાં થયું. તો રાયસીન પહાડી વિસ્તાર અથવા રાયસીન વિસ્તાર. પ્રશ્ન 2. જમશેદજી તાતાએ સાક્ષી એટલે કે હાલનું જમશેદપુર માં સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું. તો કે લોખંડ પોલાદનું. 3. બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થતાં ખાલી જગ્યા ઉદ્યોગને નવી દિશા મળી. તો લોખંડ પોલાદ. પ્રશ્ન 4. ભારતમાં લોર્ડ ખાલી જગ્યાના તારના સમયમાં તાર ટપાલ વ્યવસ્થા શરૂ થઈ. તો લોર્ડ ડેલહાઉસના સમયમાં. ત્યારબાદ 5B. તો સંક્ષિપ્તમાં જવાબ છે. પહેલો પ્રશ્ન, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ ભલામણો કરવામાં આવી. તો કે વુડના ખરીતામાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપના કરવા, અલગ અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાને સરકારી અનુદાન આપવા, શિક્ષકોને તાલીમ માટે તાલીમ સંસ્થાઓ ખોલવા, ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં હાઈસ્કૂલ શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવાના ભલામણો થઈ. પ્રશ્ન 2. ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું. ઉત્તર તો કે ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 6 છે, જેની અંદર આપણે સંક્ષિપ્તમાં જવાબ આપીશું. દરેકના 2 ગુણ રહેશે. પહેલો પ્રશ્ન, તફાવત આપો નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન.
તો પહેલાં નવીનીકરણીય સંસાધન, તો કે સંસાધનમાં વપરાયેલા જથ્થાની આપમેળે ચોક્કસ સમયગાળામાં પૂર્તિ થાય એટલે કે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહે છે. દાખલા તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે. બિન નવીનીકરણીય સંસાધન, તો કે એકવાર વપરાશ કર્યા પછી નજીકના સમયમાં જે સંસાધનોનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોને બિન નવીનીકરણીય સંસાધન કહે છે. જેમ કે ખનિજ કોલસો છે, કુદરતી વાયુ, પરમાણુ અને ખનિજો. તેના હાથમાં પ્રશ્ન પૂછ્યો છે, જળતંગી માટે જવાબદાર મુખ્ય પરિબળો કયા છે? તો કે ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે મુખ્યત્વે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. ભારતમાં છેલ્લા 5 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, આધુનિક જીવનશૈલી, નિર્વનીકરણ એટલે કે જંગલોનો વિનાશ વગેરે પરિબળોને પરિણામે ભારતમાં જળતંગી નિરંતર વધતી જાય છે. પ્રશ્ન 2, સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે, વિધાન સમજાવો. ઉત્તર, તો કે વધતી જતી વસ્તી અને વિજ્ઞાન તથા ટેકનોલોજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિમાં કેટલાક સંસાધનોની અછત સર્જાય છે. સંસાધનોના અભાવે માનવીની આજની પ્રગતિ અને તેની આધુનિક જીવનશૈલી જાળવી રાખવી દુષ્કર બની જશે. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું અત્યંત અનિવાર્ય બન્યું છે. એ માટે સંસાધનોનો આયોજનપૂર્વક, કરકસરભર્યો અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આગળ ખરા ખોટા. પહેલું, રણ પ્રદેશમાં વસ્તી ગીચતા વધારે હોય છે. ખોટું. 2, નદીઓ પર બંધો બાંધી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. ખરું. 3, પક્ષીઓ વિવિધ કીટકોનો આહાર કરી તેની સંખ્યાને નિયંત્રિત રાખે છે. ખરું. 4, પરિતંત્રમાં માત્ર મોટા સજીવોની અનન્ય ભૂમિકા હોય છે. ખોટું. રાસાયણિક ખાતરોનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા વધારે છે. ખોટું. ત્યારબાદ આગળ જોઈએ 8 જેની અંદર આપણને જોડકા પૂછ્યા છે. તો પહેલું છે ધાતુમય ખનિજ, તો તેની સામે આવશે 4 એટલે કે મિત્રો તાંબુ. ત્યારબાદ અધાતુમય ખનિજ તો આવશે કોલસો. કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ તો આવશે USA. અને ખનિજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ તો આવશે ઈરાક. આ રીતે આપણે નીચે મિત્રો જે જવાબ પણ અહીં આપી દીધા છે, તો તમે એ પણ જોઈ શકો છો. ત્યારબાદ છે 8B, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો, દરેકના 2 ગુણ. પહેલો પ્રશ્ન છે, કોલસાને સાથી કાળો હીરો કહેવામાં આવે છે. ઉત્તર, તો કે કોલસાના મુખ્ય ઉપયોગો નીચે પ્રમાણે છે. જેમ કે કોલસાનો મહત્તમ ઉપયોગ વિદ્યુતમાં ઉત્પાદનમાં અને તાંબુ ગાળવાના કારખાનામાં થાય છે. મિત્રો અહીં આવશે તાંબુ. ત્યારબાદ તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાના ઉર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગમાં કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી ડામર, એમોનિયા, બ્રેસોલ અને લાઇટ ઓઇલ જેવી આડપેદાશો મળે છે. અને કોલસ, સેકરીન તેમજ અત્તર જેવા પદાર્થો બનાવી શકાય છે. આમ ખનિજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાને લીધે તેને કાળો હીરો કહેવામાં આવે છે. પ્રશ્ન 2, ગુજરાતમાં કોલસો ક્યાંથી મળી આવે છે? તો કે ગુજરાતમાં પાંદરો, કચ્છ, તડકેશ્વર, સુરત ખાતે, રાજપારડી, ભરૂચ, થોરડી, તગડી અને સામપર, ભાવનગર અને મહેસાણા જિલ્લામાંથી કોલસો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મિત્રો 9A, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખીશું. 3 ગુણનો પ્રશ્ન રહેશે. પહેલો પ્રશ્ન, ટૂંકનો જ લખો ટપક સિંચાઈ પદ્ધતિ. ઉત્તર, તો કે ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે. આ પ્રક્રિયા જમીનની ઉપરની સપાટીથી અંદર સુધી અસર કરે છે. ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી પાણીના છોડને છેક મૂળ સુધી પહોંચાડવાનો છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી છોડને પાણી પહોંચાડવામાં આવે છે. જે તે ક્ષેત્રમાં પાણી અને પોષક તત્વોનું ડ્રીપર લાઇન્સ તરીકે ઓળખાતી પાઇપો દ્વારા વિતરણ કરવામાં આવે છે. તેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે. દરેક ડ્રીપર પાણી અને ખાતરો મિશ્રિત ટીમ્પાને બહાર કાઢે છે. આ ટીમ્પા દરેક છોડના મૂળ સુધી જાય છે. આ સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની ગોઠવણી, જાળવણી અને તેને કેવી રીતે કાર્ય કરવામાં આવે છે તેની પર રહેલો છે. જો આ પદ્ધતિનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો સિંચાઈની અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવની અન્ય પદ્ધતિની તુલનામાં વધારે અસરકારક રહે છે.
ટપક સિંચાઈને કેટલીક વખત ટ્રિકલ સિંચાઈ પણ કહે છે। બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા કપાસ, એરંડા, શેરડી વગેરે પાકો તેમજ શાકભાજી અને અન્ય ફળોના પાકોને ટપક પિયત પદ્ધતિ અનુકૂળ છે। ટપક પિયત પદ્ધતિના ફાયદા જોઈએ તો તેની અંદર આપણે 40 થી 60% સુધી પાણીની બચત થાય છે। પાણી સાથે ખાતરો અને જંતુનાશક દવાઓ એક સરખા પ્રમાણમાં છોડને મૂળ સુધી પહોંચે છે અને એ છોડના વૃદ્ધિ અને વિકાસ ઝડપી થાય છે। ખાતરની 25 થી 30% સુધી બચત થાય છે। મજૂરી ખર્ચ ઓછો થાય છે। સમતળ જમીનમાં પણ સારી રીતે પિયત કરી શકાય છે। નીંદણ ઓછું થવાથી નીંદણનાશક દવાઓ અને મજૂરીનો ખર્ચ ઘટી જાય। જમીનમાં પાણી ભરાઈ રહેતું ન હોવાથી રોગ જીવાત ઓછું થાય। વીજળી આશરે 30% થી 35% સુધીની બચત થાય। જમીન માત્ર ભેજ જ રહેતો હોવાથી ખેતીના કામો સરળતાથી થાય છે। આ બધા કારણોસર ખેતીમાં ટપક પિયત પદ્ધતિ એ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે। ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ, ખેતીનો વિકાસ કરવા માટે સરકાર ખેડૂતોને શી મદદ કરે છે? તો કે નામદાર ગુજરાત સરકાર ખેતીનો વિકાસ કરવા માટે ખેડૂતોને રેડિયો, ટેલિવિઝન, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ખેડૂતોને એગ્રી માર્કેટ, સેવી મોબાઈલ એપ વગેરે દ્વારા સતત અદ્યતન માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પાડે છે। ત્યારબાદ મિત્રો 9બ છે, જોડકા જોડવાના થશે, જેમાં પહેલો છે ખાદ્ય તેલ પ્રાપ્ત થાય છે, તો તેની સામે આવશે બ એટલે કે જે મગફળીમાંથી। ત્યારબાદ લાંબો તારનો કપાસ તરીકે કોણ ઓળખાય છે? તો કે મિત્રો જે છે તો આપણો પાંચા કા નંબર દેશ। ત્યારબાદ છે કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન, તો આવશે 4 ગુજરાત। ત્યારબાદ દિવેલાના ઉત્પાદનમાં વિશ્વના પ્રથમ સ્થાન, તો આવશે ભારત। ત્યારબાદ આગળ વધીશું 10 મુદ્દાસર જવાબ આપો। પહેલો પ્રશ્ન, 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો કે ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની કામગીરી શરૂ થઈ અને 2 વર્ષ 11 માસ અને 4 દિવસ તેનું સંપૂર્ણ કાર્ય પૂર્ણ થાય છે। 26 નવેમ્બર 1949ના રોજ આ બંધારણનો સ્વીકાર બંધારણ સભાએ કર્યો, માટે 26 નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પ્રશ્ન 2, ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત હકો જણાવો। તો પહેલો આવશે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, બંધારણીય ઇલાજોનો હક। 10 બાદ જોઈએ ખાલી જગ્યાઓ। પહેલી ખાલી જગ્યા, બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી, તો કે આમુખથી થાય છે। 2, બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે, તો સંઘીય શાસન વ્યવસ્થા। 3, આપણા દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો મત આપે છે, તો કે 18 વર્ષ। ખાલી જગ્યા વર્ષથી નીચેની ઉંમરના બાળકને બાળમજૂરી કરાવી શિક્ષણ પાત્ર ગુનો છે, 14 વર્ષ। ડૉક્ટર ભીમરાવ આંબેડકરે ખાલી જગ્યાના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે, બંધારણીય ઇલાજોનો હક। પ્રશ્ન 11, નીચે આપેલા પ્રશ્નોને સંક્ષિપ્તમાં જવાબ આપો। સરકારના અંગો કયા છે? તો કે 3 છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। પ્રશ્ન 2, રાજ્યસભા કાયમી ગૃહ છે, તો તે મિત્રો આપણે સમજાવવાનો રહેશે। ત્યારબાદ છે આગળ ખાલી જગ્યા, જેમાં પહેલો છે આપણા દેશની લોકસભામાં કુલ, તો કે 545 સભ્યો છે। ભારતની સંસદના ઉપલા ગૃહને તો કે રાજ્યસભા કહેવામાં આવે છે। દુનિયાના દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક તો રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ કરે છે અને મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ તો પ્રધાનમંત્રી સંભાળે છે। મિત્રો આ સાથે આપણો સંપૂર્ણ સરસ મજાનું પેપર પૂર્ણ થાય છે। હવે આગળના અને અન્ય વિષયના જે આપણા પેપર છે જો એ મેળવવા છે તો તેની તમામ પ્રકારની જે લિંક છે તે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો।